નિયમ નંબર 1. સોમવાર ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે. આવી સ્થિતિમાં તમે ભગવાન શિવના અભિષેક માટે જે દૂધનો ઉપયોગ કરશો તેનું સેવન ન કરો. ભગવાન શિવના અભિષેક પછી જે દૂધ બચે છે તે જરૂરિયાતમંદોને દાન કરો. નિયમ નંબર 2. શાસ્ત્રો અનુસાર શ્રાવણના સોમવારે દિવસે દરમિયાન સૂવું નહીં. સાંજે ભગવાન શિવની પૂજા વિધિ વિધાનથી કરો. નિયમ નંબર 3. આખા શ્રાવણ મહિનામાં સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ, એટલે કે ભૂલથી પણ ડુંગળી, માંસ, દારૂ વગેરેનું સેવન ન કરો. નિયમ નંબર 4. સોમવારે બીલીના પાન તોડીને ભગવાન શિવને અર્પણ ન કરવા જોઈએ. જો તમે ઈચ્છો તો બેલપત્રને એક દિવસ પહેલા તોડીને રાખો. નિયમ નંબર 5. શ્રાવણના સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જો શક્ય હોય તો પતિ-પત્નીએ અલગ-અલગ સૂવું જોઈએ. ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચઢાવો. નિયમ નંબર 6. ભોલેનાથની પૂજાએ વસ્ત્રો પહેરીને ન કરવી જોઈએ કે જેમાં તમે પહેલા સૂઈ ગયા છો કે ભોજન લીધું છે. નિયમ નંબર 7. શ્રાવણના સોમવારે તમારા ફળના આહારમાં દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ ન કરો. આ સિવાય તમારા વિચારો, વાણી અને વર્તન દ્વારા કોઈને દુઃખ ન આપો.